સતત કોંગ્રેસના શાસનને જેને શૂન્યમાંથી સર્જન કર્યું એવા શાસનને સતત આલોચના કરી અને પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે અને 30 વર્ષના શાસનમાં વાત કરી રહ્યા છે સુશાસનની. સુશાસનના વાત માટે અલગ અલગ નગરપાલિકા લેવલે ગ્રામ્ય લેવલે જઈ સુશાસનના રથ લઈને ફરે છે અને આજ રોજ આપણે આ જ્યાં ઉપસ્થિત છે તે જગ્યા અમદાવાદ તાલુકાનું વાઠવાડી ગામ અને આ વાઠવાડી ગામની સરકારી જમીન જે 1979માં જેને સંપાદન કરી અને સંપાદન કર્યા બાદ જેના મૂળ માલિકો હતા એમને રકમ ચૂકવાઈ ગઈ અને આ રકમ ચૂકવ્યા પછી સિંચાઈ વિભાગ દ્વારા આ જમીનમાં કોલોની બનાવવામાં આવી અને આ કોલોની બિનઉપયોગી વર્ષો સુધી પડી રહી અને સંપાદન થયા પછી જે દુરસ્તી થવી જોઈએ અને નકલમાં ટ્રાન્સફર થવું જોઈએ એ થયું નહીં. એના કારણે વર્ષો પછી અમુક લેખભાગુ તત્વો જે લોકો જમીન માફિયા જ કહેવાય એવા તત્વો દ્વારા આની વિગત લઈને જે મૂળ માલિકો જે હતા જમીનમાં એમના જે નામ રહી ગયા હતા દુરસ્તી ના થવાના કારણે એવા લોકોને લાવી આ જમીનમાં વારસાઈ કરવામાં આવી. વારસાઈ કરી ત્યારે આમાં અહીંયાના તલાટીશ્રી અને એમને અહીંયા જે વારસાઈ દાખલ કરી ત્યારબાદ અહીંયાના જે આ જમીન વેચવામાં આવી અને વેચી ત્યારે આ છે મારી સાથે 16 જાન્યુઆરીના રોજ 2025માં 845 નંબરનો બ્લોક છે એ પહેલા વેચવામાં આવ્યો. એના પછી 9 જૂનના રોજ એટલે કે 6 મહિના પછી બીજો 836 નંબરનો બ્લોક છે એને વેચાણથી દસ્તાવેજ કરવામાં આવ્યો અને આ સિંચાઈ વિભાગની સરકારી જમીન એ બારોબાર એનો વેચાણ કરીને વેપલો કરવામાં આવ્યો.